જય માતાજી. આજે આપણે બનાવશું કારેલા ડુંગળીનું શાક. તો કારેલા સમારી લીધા છે ને એની અંદર જાજુ બધું મીઠું નાખી અને 10 મિનિટ માટે આપણે મસળીને રહેવા દઈશું. થોડુંક આમ બહાર દઈને મસળશું એટલે પાણી સરસ એનું બધું નીકળી જાય. હવે 2 ડુંગળી કાપી લઈએ. એકદમ પાતળી કાપવાની છે એટલે જલ્દી ચડી જાય. અને કારેલા પણ એકદમ પાતળા જ કાપ્યા છે. બંને ડુંગળી કાપી લઈશું અને ડુંગળી કાપ્યા પછી તરત જ આપણે કારેલા છે એનું પાણી નિતારી લઈશું. મીઠું થોડુંક વધારે નાખવાનું એટલે પાણી સરસ થાય તો કડવાશ બધી નીકળી જાય એમાંથી. ઘણા કડવું જમતા હોય છે તો એ બિલકુલ પાણી નથી કાઢતા, પણ થોડું ઘણું કાઢી લેવાનું એટલે અતિશય કડવું ના લાગે. તો બીજી એક ડીશમાં આપણે એનું પાણી કાઢી લઈશું. બધા જ નીચવી લઈએ. જેટલા ભાર દઈને નીચવાય એટલા નીચવી લેવાના. બીજા લઈ લઈએ. 2 હાથથી વજન દઈ અને બધા જ નીચવીને પાણી કાઢી લઈશું. બધી જ ખારસ આવી જશે બહાર. ડાયાબિટીસ હોય છે એ લોકો, ઘણા લોકો બિલકુલ આમાં મીઠું નાખીને પાણી નીચવ્યા વગર જ શાક બનાવતા હોય છે અને એ લોકોને ફાવતું હોય છે, જમતા હોય છે. હું કાંઈ આ રીતે બનાવું છું. જો આટલું પાણી નીકળ્યું છે આટલા કારેલામાં. હજી એક વખત જોઈ લઈએ. હવે આપણે ગેસ ચાલુ કરી અને તેલ મૂકી દઈશું. રાઈ જીરું નાખી અને હળદર નાખી અને એમાં આપણે કારેલા નાખી દઈએ. ચપટી હળદર નાખી દઈશું અને કારેલા નાખી અને આમાં આપણે હવે મીઠું નથી નાખવાનું, કેમ કે પહેલાં નાખેલું છે ને એટલે બીજી વાર મીઠું નાખવાની જરૂર નહીં પડે. ડુંગળી પણ નાખી દઈએ સાથે. મિક્સ કરી અને ઢાંકીને આપણે એને ધીમા તાપે થવા દઈશું. મીઠું બિલકુલ નથી નાખવાનું. આપણે થોડું વધારે જ નાખ્યું હતું જ્યારે આપણે પાણી નીચવાનું હતું ને ત્યારે. ઢાંકી દઈશું અને ઉપર થોડુંક પાણી નાખી દઈએ. પાણીની વરાળથી થોડું જલ્દી ચડી જશે. થોડી વાર એને હલાવતા રહીશું. બીજી વાર મૂકી દઈશું પાણીવાળું. પાણી બળી જાય તો થોડુંક બીજું નાખવાનું, પણ વધારે નહીં નાખવાનું, થોડું જ નાખવાનું છે. ગેસ એકદમ ધીમો જ રાખવાનો એટલે તાંસળામાં ચોંટે નહીં. મિક્સ કરી બધું. લગભગ ચડવા આવ્યા છે, બહુ વાર નહીં લાગે હવે થતાં. જો ડુંગળી પણ ચડી ગઈ છે અને કારેલા પણ ચડી ગયા છે. બસ થોડીક વાર માટે રાખવા પડશે. આમાં તમારે લસણવાળું મરચું નાખવું હોય તો પણ નાખી શકો. કાશ્મીરી પણ ચાલે, જે પણ નાખવું હોય. અને કંઈ ના કરો અને લસણની કટકી નાખી દીધી હોય ને વઘારમાં તો પણ સરસ લાગે છે. મિક્સ કરી લઈશું. હવે મસાલો નાખી દઈએ એની અંદર. ધાણા જીરું નાખીએ. એક વખત મિક્સ કરી લઈએ. અને મરચું પણ નાખી દઈશું. લસણવાળું મરચું નાખી દઈએ. અરે સોરી, કોરું મરચું. લસણવાળું મેં આજે નથી નાખ્યું.
થોડીક વાર હવે એને ઢાંકીને રાખીશું એટલે સરસ પાણી છૂટશે એમાંથી ડુંગળીના લીધે. તો થોડીક વાર એને રાખી દઈએ ઢાંકીને. ગોળ નાખી દઈશું થોડો. સાકર નાખવી હોય તો પણ નખાય, સાકરનો પાવડર, ખાંડનો પાવડર, આખી ખાંડ કંઈ પણ. પણ આમાં ગોળ જ નાખવાનો, ગોળ સરસ લાગે છે અને થોડીક જ વારમાં તરત ઓગળી જશે. એકદમ ઝીણો સમારીને જ લેવાનો. એકાદ મિનિટ માટે ઢાંકી દઈશું, જોઈ લઈએ. ડુંગળીનું પણ પાણી છૂટે છે અને ગોળનો પણ થોડોક રસો થયો છે એટલે સરસ થઈ ગયું છે શાક. તો ડુંગળી કારેલાનું શાક તૈયાર છે. ઢાંકી દઈએ. તો તૈયાર છે આપણું શાક.